મિત્રો આપણે અપૂર્ણાંક સંખ્યાના સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર વ્યસ્ત સંખ્યા આપણે શીખ્યા। હવે અપૂર્ણાંકોના પ્રકાર બરાબર જે અપૂર્ણાંક આપ્યો છે કયા પ્રકારનો છે એ કઈ રીતે જાણી શકાય તો અહીંયા અંશાધિક અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહે છે। અંશાધિક એટલે આપણને જો આની સંધિ છૂટી પાડી એટલે ખબર પડી જાય અંશ અધિક એટલે અંશ મોટો હોય તે એટલે અહીંયા આપણને ખબર પડી જાય કે છેદ કરતા અંશ મોટો હોય તે અંશાધિક અપૂર્ણાંક એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। દાખલા તરીકે આપણે કોઈ પણ અહીંયા છેદ કરતા અંશ વધારે તો અહીંયા 2 લઈએ તો 5/3 થઈ ગયા। એ જ પ્રમાણે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, આવો પણ હોઈ શકે। અંશ છેદ કરતા અંશ અધિક હોય, અંશ મોટો હોય તો આવા અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। એટલે આમાં એટલે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આમાં આપણે ભાગાકાર આનો છેદ માટે ભાગાકારનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ અને પૂર્ણાંક સંખ્યા આવી સંખ્યાઓમાં આપણે મેળવી શકીએ છીએ, મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ છીએ। આવી જે સંખ્યા હોય એને આપણે અશુદ્ધ સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ છીએ અને પૂર્ણાંક સંખ્યા પણ મેળવી શકીએ છીએ। એટલે આ અશુદ્ધ આવે ત્યારે આ પ્રમાણે યાદ રાખવાનું છે। હવે અહીંયા છેદાધિક એટલે અહીંયા પણ આપણે સંધિ છૂટી પાડીએ એટલે ખબર પડે છેદ અધિક એટલે છેદ મોટો હોય એટલે અંશ કરતાં છેદ મોટો હોય, અંશ કરતાં છેદ મોટો હોય તેને કયો અપૂર્ણાંક કહીશું? છેદાધિક। એને કયો અપૂર્ણાંક શુદ્ધ, કેવો? શુદ્ધ, બરાબર। એટલે આપણે યાદ રાખવાનું છે કે આ સંખ્યાનું પૂર્ણમાં મિશ્રમાં આપણે ફેરવી શકીએ છીએ। આનું આપણે કોઈ બીજું કંઈ સ્વરૂપ આપી શકતા નથી। આપણે આનું ભાગાકાર કરીને કે છેદનો ઉપયોગ કરીને અહીંયા આપણે મિશ્ર સંખ્યા પૂર્ણ સંખ્યા લાવી શકીએ છીએ, બરાબર। એટલે શુદ્ધ પણ લાવી શકીએ છીએ, મિશ્ર પણ લાવી શકીએ છીએ, પૂર્ણાંક પણ લાવી શકીએ છીએ, મિશ્ર પણ લાવી શકીએ છીએ અને પૂર્ણ સંખ્યા પણ મેળવી શકીએ છીએ। એટલે આને અશુદ્ધ કહી દીધી। કેવી કીધી આપણે? અશુદ્ધ। અને અહીંયા ચોખ્ખી સ્પષ્ટ એટલે શુદ્ધ, અહીંયા એ આપણે અહીંયા યાદ રાખવાનું છે, અંશ કરતાં છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક। હવે અહીંયા પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંક એટલે મિશ્ર, એટલે પૂર્ણાંકયુક્ત એટલે પૂર્ણાંક ભેગો હોય। શું હોય? પૂર્ણ। તો આપણે અહીંયા છેદાધિકની અહીંયા જોઈ લઈએ ઉદાહરણો, તો અહીં યાદ રાખીએ અંશ કરતાં છેદ મોટો હોય, બરાબર। તો અહીંયા આપણે 2 લઈએ ને અહીંયા 5 લઈએ, બરાબર। તો એ જ પ્રમાણે અહીંયા 3 લઈએ ને અહીંયા 7 લઈએ, અહીંયા 10 લઈએ ને અહીંયા આપણે મોટી લેવાની છે એટલે 12 લઈએ। આ પ્રમાણે આપણે શુદ્ધ અપૂર્ણાંક મેળવી શકીશું। સમજણ પડી? બરાબર। હવે પૂર્ણાંકયુક્તની વાત કરતા હતા આપણે। પૂર્ણાંકયુક્ત એટલે પૂર્ણાંક ભેગો હોય, બરાબર। 1 પૂર્ણાંક 2 પંચમાંશ, બરાબર। હવે એવું લખ્યું હોય 3 પૂર્ણાંક 4 પંચમાંશ, બરાબર। એ જ પ્રમાણે અહીંયા લખ્યું હોય કે 7 પૂર્ણાંક 2 તૃતીયાંશ। તો અહીંયા પૂર્ણાંક ભેગો છે, બરાબર। અને આ સંખ્યાને મિશ્ર સંખ્યા પણ કહેવાય કે પૂર્ણાંક પણ છે અને શુદ્ધ પણ છે, પૂર્ણાંક પણ છે અને શુદ્ધ પણ છે એટલે એને મિશ્ર સંખ્યા પણ કહેવામાં આવે છે। અને એનો 5 એકા 5, 6 ને 1 7, 7 પંચમાંશ એટલે એને મિશ્રમાં ફેરવતા મિશ્ર સંખ્યા છે એને આપણે અશુદ્ધમાં ફેરવતા 7 પંચમાંશ જવાબ આવે। એટલે આ સંખ્યાનું નામ, આ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? મિશ્ર સંખ્યા, બરાબર। તો આપણને અંશાધિક એટલે અંશ મોટો હોય તે અંશાધિક, એને અશુદ્ધ, છેદાધિક એટલે જેનો છેદ મોટો હોય તે શુદ્ધ, અને પૂર્ણાંક એટલે જે પૂર્ણ સંખ્યા ભેગી છે, બરાબર। એ પૂર્ણાંક એટલે પૂરેપૂરો આંકડો છે, પૂર્ણાંક
બરાબર. એટલે આપણે પૂર્ણાંકયુક્ત મિશ્ર સંખ્યા પણ અહીંયા શીખ્યા. તો આ ખાસ આ સંખ્યાઓ આપણને યાદ હશે તો આ અપૂર્ણાંકવાળા દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતી વખતે સરળતા રહેશે. ચલો મિત્રો, આપણે અપૂર્ણાંકના મહત્વના મુદ્દામાં આ મુદ્દો ખાસ મહત્વનો છે કે વ્યવહારિક અપૂર્ણાંકોની તુલના અને નાના અને મોટાપણું કઈ રીતે જાણીશું. તો અહીંયા જોઈએ કે જેનો છેદ સમાન હોય અને અંશ ભિન્ન હોય ત્યારે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા ભિન્નની વાત આવી એટલે સમજવાનું કે જુદો, બરાબર. હવે જેનો છેદ સમાન હોય તો અહીંયા આપણે ઉદાહરણ લીધું છે તો અહીંયા છેદ કેવો છે? સમાન છે, બરાબર. અને અંશ કેવો છે? જુદો છે, અલગ. અહીંયા 9 છે ને અહીંયા 5 છે. ત્યારે અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા અંશ કયો મોટો છે? 5 કરતાં 9 મોટા છે. તો મોટા માટેની નિશાની કેવી હોઈ શકે? બરાબર. આ બાજુની સંખ્યા મોટી હોય તો અહીંયા ગ્રેટર ધેન આ પ્રમાણે આવશે, અને આ બાજુની સંખ્યા મોટી હોય તો લેસ ધેન આ પ્રમાણે આવશે. એ યાદ રાખવાનું, બરાબર. એટલે જે મોટી સંખ્યા હોય એની બાજુ 2 પાંખાવાળી નિશાની આવી જશે, બરાબર. સમજણ પડી? અહીંયા જે સમજાવ્યું છે એ પ્રમાણે આપણું અહીંયા ઉદાહરણ આપણે સમજવાનું રહે કે છેદ સમાન હોય તો છેદ અહીંયા 11 અંશ, બરાબર. અને અંશ ભિન્ન હોય ત્યારે જેનો અંશ મોટો તે મોટો. તો અહીંયા 9 11 અહીંયા આ છેદ જે અપૂર્ણાંક છે એ મોટો છે. તો સમજણ પડી? જે સંખ્યા મોટી હોય એને આપણે અહીંયા સમજવાની, અહીંયા મોટી સંખ્યા એ બાજુ સમજવાની. આ તમને આ આવડવું જોઈએ, બરાબર. હવે અહીંયા જોઈએ બીજું કે જેનો અંશ સમાન હોય ને છેદ ભિન્ન હોય તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો હોય છે. કે અંશ સમાન હોય તો હા, અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે. અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે અંશમાં, બરાબર. અંશ સમાન છે અને છેદ ભિન્ન હોય તો અહીંયા છેદ કેવા છે? ભિન્ન છે. અહીંયા 5 એટલે પંચમાંશ, અહીંયા સપ્તમાંશ, બરાબર. તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા છેદ કેવો છે? આનાથી નાનો. તો આ અપૂર્ણાંક મોટો છે તો આને પણ આપણે જે મોટો હોય ત્યાં ગ્રેટર ધેન આવશે, બરાબર. લેસ, બરાબર. તો અહીંયા આપણે જે અપૂર્ણાંક મોટો છે એ બાજુનો અહીંયા આ નિશાની કરવાની. સમજણ પડી? એ યાદ રાખો કે કોઈ વસ્તુના એક વસ્તુ લીધું છે, એક સફરજન લીધું છે, એના 5 ભાગ કર્યા તો તમને વધુ ખાવા મળ્યા. જુઓ, 4 ભાગ તમે ખાધા છે, 5 જ, અને 7 ભાગ કર્યા ને એમાંથી તમારે 4 ખાવાના. એટલે તમને કટકાની અહીંયા તમને ખબર પડી જોઈએ કે એક સફરજનના 5 કટકા કર્યા, એમાંથી તમે 4 ખાધા. તમે વધુ ખાધા કે ઓછા ખાધા? અહીંયા 7 ભાગ કર્યા છે ને એમાંથી 4 લીધા, એટલે તમને કટકા થોડા પતલા આવે, એ યાદ રાખો. એટલે આપણને વધુ મોટો અપૂર્ણાંક કયો કહેવાશે? 4 પંચમાંશ. આ આપણને અપૂર્ણાંકની વાત આવે એટલે વસ્તુના ભાગ કરીએ છીએ એ યાદ રાખવાનું, બરાબર. હવે જોઈએ કે છેદ તેના અંશ કરતાં 1 જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ મોટો તે સૌથી મોટો અપૂર્ણાંક હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોવાનું કે અહીંયા જુઓ 11 12 અંશ 12 13 14 અંશ. એટલે અહીંયા છેદ કરતાં 1 ઓછો છે અને અંશ કરતાં 1 વધારે છે, અંશ કરતાં 1 વધારે, અંશ કરતાં છેદ 1 વધારે છે. એ પૈકી જે સૌથી મોટો આપણે જે ચડતા ક્રમમાં કરીએ છીએ, ચડતા ક્રમમાં અહીંયા 12 13 14 11 12 13 એટલે ક્રમિક જ છે. એટલે આપણે જે ચડતા ક્રમ માટે લખીએ છીએ આ નાનો ને આ મોટો. એટલે એ પ્રમાણે જો ચડતા ક્રમ પ્રમાણે ના હોય, સળંગ હોય, એક છેદ મોટો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ, ચડતા ક્રમવાળી પદ્ધતિનો ઉપયોગ કરવાનો. આ સંખ્યા કઈ બની? નાની, બરાબર. આ પૂર્ણાંક નાનો અને આ મોટો, બરાબર. એટલે આપણે આ યાદ રાખવાનું. હવે આથી ઉલટું છે કે અંશ છેદ કરતાં 1 જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ નાનો તે સૌથી મોટો અપૂર્ણાંક કહેવાશે. જો અહીંયા તો અહીંયા 11 કરતાં 12 એટલે 1 અંશ, અહીંયા છેદ કરતાં અંશ 1 વધુ છે, બરાબર. તો અહીંયા આપણે ઉલટા રીતે થયું, ઉતરતા ક્રમવાળી વાત આવી. તો આપણે અહીંયા જોઈશું કે
અંશ છેદ કરતાં 1 જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ નાનો, તો કોનો છેદ નાનો છે? 12/11 બરાબર. તો જેનો છેદ નાનો તે સૌથી મોટો કહેવાશે. તો આપણે અહીંયા ઉલટી રીતે આવી ગઈ, અહીંયા મોટો ને અહીંયા આ નાનો. સમજણ પડી? તો અહીંયા આવું આવે ત્યારે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ દાખલાઓ ખાસ તમારે વારંવાર આમાં ઉદાહરણના દાખલા છે, આ રીતો છે, તમારે ખાસ આ વ્યાખ્યાઓ છે, મુદ્દાઓ છે, ખાસ ધ્યાન રાખવાના છે. તો આ મહત્વના મુદ્દા પરથી આપણે હવે સ્વાધ્યાયના દાખલા. મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યાના સરળ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વ્યસ્ત સંખ્યા આપણે શીખ્યા. હવે અપૂર્ણાંકોના પ્રકાર. બરાબર. જે અપૂર્ણાંક આપ્યો છે કયા પ્રકારનો છે એ કઈ રીતે જાણી શકાય? તો અહીંયા અંશાધિક અપૂર્ણાંક, અંશાધિક અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહે છે. અંશાધિક એટલે આપણને જો આની સંધિ છૂટી પાડી એટલે ખબર પડી જાય, અંશ અધિક એટલે અંશ મોટો હોય તે. એટલે અહીંયા આપણને ખબર પડી જાય કે છેદ અંશ છેદ કરતા અંશ મોટો હોય તે અંશાધિક અપૂર્ણાંક એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ અહીંયા છેદ કરતા અંશ વધારે, તો અહીંયા 2 લઈએ તો 5/3 થઈ ગયા. એ જ પ્રમાણે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, આવો પણ હોઈ શકે. અંશ છેદ કરતા અંશ અધિક હોય, અંશ મોટો હોય, તો આવા અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. એટલે આમાં પૂર્ણ એટલે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આમાં આપણે ભાગાકાર, આનો છેદ માટે ભાગાકારનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ અને પૂર્ણાંક સંખ્યા આવી સંખ્યાઓમાં આપણે મેળવી શકીએ છીએ. મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ છીએ. આવી જે સંખ્યા હોય એને આપણે અશુદ્ધ સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ છીએ અને પૂર્ણાંક સંખ્યા પણ મેળવી શકીએ છીએ. એટલે આ અશુદ્ધ આવે ત્યારે આ પ્રમાણે યાદ રાખવાનું છે. હવે અહીંયા છેદાધિક એટલે અહીંયા પણ આપણે સંધિ છૂટી પાડીએ એટલે ખબર પડે. છેદ અધિક એટલે છેદ મોટો હોય, એટલે અંશ કરતાં છેદ મોટો હોય. અંશ કરતાં છેદ મોટો હોય તેને કયો અપૂર્ણાંક કહીશું? છેદાધિક. એને કયો અપૂર્ણાંક? શુદ્ધ. કેવો? શુદ્ધ. બરાબર. એટલે આપણે યાદ રાખવાનું છે કે આ સંખ્યાનું પૂર્ણમાં મિશ્રમાં આપણે ફેરવી શકીએ છીએ. આનું આપણે કોઈ બીજું કંઈ સ્વરૂપ આપી શકતા નથી. આપણે આનું ભાગાકાર કરીને કે છેદનો ઉપયોગ કરીને અહીંયા આપણે મિશ્ર સંખ્યા, પૂર્ણ સંખ્યા લાવી શકીએ છીએ. બરાબર. એટલે શુદ્ધ પણ લાવી શકીએ છીએ, મિશ્ર પણ લાવી શકીએ છીએ, પૂર્ણાંક પણ લાવી શકીએ છીએ, મિશ્ર પણ લાવી શકીએ છીએ અને પૂર્ણ સંખ્યા પણ મેળવી શકીએ છીએ. એટલે આને અશુદ્ધ કહી દીધી. કેવી કીધી આપણે? અશુદ્ધ. અને અહીંયા ચોખ્ખી સ્પષ્ટ એટલે શુદ્ધ. અહીંયા એ આપણે અહીંયા યાદ રાખવાનું છે. અંશ કરતાં છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક. હવે અહીંયા પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંક એટલે મિશ્ર. એટલે પૂર્ણાંકયુક્ત એટલે પૂર્ણાંક ભેગો હોય. શું હોય? પૂર્ણ. તો આપણે અહીંયા છેદાધિકની અહીંયા જોઈ લઈએ ઉદાહરણો. તો અહીં યાદ રાખીએ અંશ કરતાં છેદ મોટો હોય. બરાબર. તો અહીંયા આપણે 2 લઈએ ને અહીંયા 5 લઈએ. બરાબર. તો એ જ પ્રમાણે અહીંયા 3 લઈએ ને અહીંયા 7 લઈએ, અહીંયા 10 લઈએ ને અહીંયા આપણે મોટી લેવાની છે એટલે 12 લઈએ. આ પ્રમાણે આપણે શુદ્ધ અપૂર્ણાંક મેળવી શકીશું. સમજણ પડી? બરાબર. હવે પૂર્ણાંકયુક્તની વાત કરતા હતા આપણે. પૂર્ણાંકયુક્ત એટલે પૂર્ણાંક ભેગો હોય. બરાબર. 1 પૂર્ણાંક 2 પંચમાંશ. બરાબર. હવે એવું લખ્યું હોય 3 પૂર્ણાંક 4 પંચમાંશ. બરાબર. એ જ પ્રમાણે અહીંયા લખ્યું હોય કે 7 પૂર્ણાંક 2 તૃતીયાંશ. તો અહીંયા પૂર્ણાંક ભેગો છે. બરાબર. અને આ સંખ્યાને મિશ્ર સંખ્યા પણ કહેવાય કે પૂર્ણાંક પણ છે અને શુદ્ધ પણ છે.
પૂર્ણાંક પણ છે અને શુદ્ધ પણ છે, એટલે એને મિશ્ર સંખ્યા પણ કહેવામાં આવે છે. અને એનો 5 એકા 5, 6 ને 1 7, 7 પંચમાંશ એટલે એને મિશ્રમાં ફેરવતા મિશ્ર સંખ્યા છે એને આપણે અશુદ્ધમાં ફેરવતા 7 પંચમાંશ જવાબ આવે. એટલે આ સંખ્યાનું નામ, આ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? મિશ્ર સંખ્યા. બરાબર. તો આપણને અંશાધિક એટલે અંશ મોટો હોય તે અંશાધિક એને અશુદ્ધ, છેદાધિક એટલે જેનો છેદ મોટો હોય તે શુદ્ધ, અને પૂર્ણાંક એટલે જે પૂર્ણ સંખ્યા ભેગી છે. બરાબર. એ પૂર્ણાંક એટલે પૂરેપૂરો આંકડો છે પૂર્ણાંક. બરાબર. એટલે આપણે પૂર્ણાંકયુક્ત મિશ્ર સંખ્યા પણ અહીંયા શીખ્યા. તો આ ખાસ આ સંખ્યાઓ આપણને યાદ હશે તો આ અપૂર્ણાંકવાળા દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતી વખતે સરળતા રહેશે. ચલો મિત્રો, આપણે અપૂર્ણાંકના મહત્વના મુદ્દામાં આ મુદ્દો ખાસ મહત્વનો છે કે વ્યવહારિક અપૂર્ણાંકોની તુલના અને નાના અને મોટાપણું કઈ રીતે જાણીશું. તો અહીંયા જોઈએ કે જેનો છેદ સમાન હોય અને અંશ ભિન્ન હોય ત્યારે જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા ભિન્નની વાત આવી એટલે સમજવાનું કે જુદો. બરાબર. હવે જેનો છેદ સમાન હોય તો અહીંયા આપણે ઉદાહરણ લીધું છે તો અહીંયા છેદ કેવો છે? સમાન છે. બરાબર. અને અંશ કેવો છે? જુદો છે, અલગ. અહીંયા 9 છે ને અહીંયા 5 છે. ત્યારે અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા અંશ કયો મોટો છે? 5 કરતાં 9 મોટા છે. તો મોટા માટેની નિશાની કેવી હોઈ શકે? બરાબર. આ બાજુની સંખ્યા મોટી હોય તો અહીંયા ગ્રેટર ધેન આ પ્રમાણે આવશે, અને આ બાજુની સંખ્યા મોટી હોય તો લેસ ધેન આ પ્રમાણે આવશે. એ યાદ રાખવાનું. બરાબર. એટલે જે મોટી સંખ્યા હોય એની બાજુ 2 પાંખાવાળી નિશાની આવી જશે. બરાબર. સમજણ પડી? અહીંયા જે સમજાવ્યું છે એ પ્રમાણે આપણું અહીંયા ઉદાહરણ આપણે સમજવાનું રહે કે છેદ સમાન હોય તો છેદ અહીંયા 11 અંશ. બરાબર. અને અંશ ભિન્ન હોય ત્યારે જેનો અંશ મોટો તે મોટો. તો અહીંયા 9 11 અહીંયા આ છેદ જે અપૂર્ણાંક છે એ મોટો છે. તો સમજણ પડી? જે સંખ્યા મોટી હોય એને આપણે અહીંયા સમજવાની, અહીંયા મોટી સંખ્યા એ બાજુ સમજવાની. આ તમને આ આવડવું જોઈએ. બરાબર. હવે અહીંયા જોઈએ બીજું કે જેનો અંશ સમાન હોય ને છેદ ભિન્ન હોય તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો હોય છે. કે અંશ સમાન હોય તો હા, અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે. અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે અંશમાં. બરાબર. અંશ સમાન છે અને છેદ ભિન્ન હોય તો અહીંયા છેદ કેવા છે? ભિન્ન છે. અહીંયા 5 એટલે પંચમાંશ, અહીંયા સપ્તમાંશ. બરાબર. તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા છેદ કેવો છે? આનાથી નાનો. તો આ અપૂર્ણાંક મોટો છે તો આને પણ આપણે જે મોટો હોય ત્યાં ગ્રેટર ધેન આવશે. બરાબર. લેસ. બરાબર. તો અહીંયા આપણે જે અપૂર્ણાંક મોટો છે એ બાજુનો અહીંયા આ નિશાની કરવાની. સમજણ પડી? એ યાદ રાખો કે કોઈ વસ્તુના એક વસ્તુ લીધું છે, એક સફરજન લીધું છે, એના 5 ભાગ કર્યા તો તમને વધુ ખાવા મળ્યા. જુઓ, 4 ભાગ તમે ખાધા છે, 5 જ, અને 7 ભાગ કર્યા ને એમાંથી તમારે 4 ખાવાના. એટલે તમને કટકાની અહીંયા તમને ખબર પડી જોઈએ કે એક સફરજનના 5 કટકા કર્યા, એમાંથી તમે 4 ખાધા. તમે વધુ ખાધા કે ઓછા ખાધા? અહીંયા 7 ભાગ કર્યા છે ને એમાંથી 4 લીધા, એટલે તમને કટકા થોડા પતલા આવે. એ યાદ રાખો. એટલે આપણને વધુ મોટો અપૂર્ણાંક કયો કહેવાશે? 4 પંચમાંશ. આ આપણને અપૂર્ણાંકની વાત આવે એટલે વસ્તુના ભાગ કરીએ છીએ એ યાદ રાખવાનું. બરાબર. હવે જોઈએ કે છેદ તેના અંશ કરતાં 1 જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ મોટો તે સૌથી મોટો અપૂર્ણાંક હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોવાનું કે અહીંયા જુઓ 11 12 13 14 એટલે અહીંયા છેદ કરતાં 1 ઓછો છે અને અંશ કરતાં 1 વધારે છે, અંશ કરતાં 1 વધારે, અંશ કરતાં છેદ 1 વધારે છે. એ પૈકી જે સૌથી મોટો આપણે જે ચડતા ક્રમમાં કરીએ છીએ, ચડતા ક્રમમાં અહીંયા 12 13 14 11 12 13 એટલે ક્રમિક જ છે. એટલે આપણે જે ચડતા ક્રમ માટે લખીએ છીએ આ નાનો ને આ મોટો. એટલે એ પ્રમાણે જો
ચડતાક્રમ પ્રમાણે ના હોય, સળંગ હોય, એક છેદ મોટો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ, ચડતાક્રમવાળી પદ્ધતિનો ઉપયોગ કરવાનો. આ સંખ્યા કઈ બની? નાની. બરાબર, આ પૂર્ણાંક નાનો અને આ મોટો. બરાબર, એટલે આપણે આ યાદ રાખવાનું. હવે આથી ઉલટું છે કે અંશ છેદ કરતાં એક જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ નાનો તે સૌથી મોટો અપૂર્ણાંક કહેવાશે. જો અહીંયા તો અહીંયા 11 કરતાં 12 એટલે એક અંશ, અહીંયા છેદ કરતાં અંશ એક વધુ છે. બરાબર, તો અહીંયા આપણે ઉલટા રીતે થયું, ઉતરતા ક્રમવાળી વાત આવી. તો આપણે અહીંયા જોઈશું કે અંશ છેદ કરતાં એક જેટલો વધારે હોય ત્યારે જેનો છેદ નાનો, તો કોનો છેદ નાનો છે? 12/11. બરાબર, તો જેનો છેદ નાનો તે સૌથી મોટો કહેવાશે. તો આપણે અહીંયા ઉલટી રીતે આવી ગઈ, અહીંયા મોટો ને અહીંયા આ નાનો. સમજણ પડી? તો અહીંયા આવું આવે ત્યારે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ દાખલાઓ ખાસ તમારે વારંવાર, આમાં ઉદાહરણના દાખલા છે, આ રીતો છે, તમારે ખાસ આ વ્યાખ્યાઓ છે, મુદ્દાઓ છે, ખાસ ધ્યાન રાખવાના છે. તો આ મહત્વના મુદ્દા પરથી આપણે હવે સ્વાધ્યાયના દાખલા